शब्दवाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध का, अरु कर्म के अवसान का। कहे कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जय 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 नमोस्तु नमोस्तु नमोस्तु। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सुविसाहुणं नमो समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। हीन भुवन में सार वीतराग विज्ञानता, शिव स्वरूप शिवकार नमो त्रियोग संहार के। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छ ढाड़ा ग्रंथ में पांचमी ढाड़ 12 भावना एवं आश्रव भावना આપણે સ્વાધ્યાય શરૂ કરેલ છે। એમાં ગઈકાલે આપણે મંગતરાયજી સંબંધની જે આશ્રવ ભાવનાની થોડી વાત કરી હતી, થોડોક ભાવ એનો બાકી છે, જરા જોઈ લઈએ છે। મંગતરાયજીની વાંચી લઈએ છે પહેલા, જે આપણે સરોવર હોડી એમાં છિદ્રનું હોવું, પાણીનું આવવું, છિદ્ર બંધ થવું, પાણીનું ઉલેચી નાખવું, એ દ્રષ્ટાંતના માધ્યમથી આપણે આશ્રવ બંધ સંબંધ નિદ્રા મોક્ષના સ્વરૂપને સમજ્યા પણ હતા। એવો જ ભાવ અહીંયા આપણને જોવા મળે છે। જો કેમ કે આપણે જે આશ્રવ ભાવના, સંવર ભાવના અને નિર્જરા ભાવના, આ ત્રણેયની અંદર આ સરોવર, પાણીનું આવવું, પાણીનું રોકાવું, પછી પાણીનું નીકળવું, મંગતરાયજીએ આશ્રવ, સંવર અને નિર્જરા ત્રણેય ભાવનાની અંદર એ દ્રષ્ટાંતને ત્યાં ટચ કરેલ છે। જો વાંચીએ છીએ એટલે ખ્યાલ આવશે આશ્રવનું। જ્યાં સર જલ આવત મોરી, ત્यों આશ્રવ કર મન કો। શું કહે છે ઘડી જો ज्यों सर जल आवत मोरी, त्यों आश्रव कर मन को। दर्वित जीव प्रदेश गहे, जब पुद्गल भर मन को। भावित आश्रव भाव शुभाशु, निस दिन चेतन को। पाप पुण्य के दोनों करता, कारण बंधन को। पन मिथ्यात योग 15 द्वादश अविरति जानो। पंचरु 20 कसाय मिले, सब 57 मानो। मोह भाव की ममता टारे, पर परिणति खोते। करे मुख का यतन निराश्रव, ज्ञानी जन होते। आश्रव भावना में छेल्ले लख्યું કે करे मोख का यतन निराश्रव ज्ञानी जन होते। काले पण बात करी ने, पहला पण आपणे बात करी दी। आश्रव भावना में निराश्रव थवानी भावना छे, समजाय छे। भावनानुं नाम आश्रव भावना,
પણ આશ્રવ ભાવનામાં નિરાશ્રવ, આશ્રય નહીં હો, આશ્રય નહીં, આશ્રવ, આશ્રવ, બરાબર છે કે નહીં? આશ્રવને ક્યાંક પ્રત્યય એવો શબ્દ પણ જીનવાણીમાં પ્રયોગ તમને જોવામાં આવશે, પ્રત્યય. તો આશ્રવ શબ્દ છે. તો આશ્રવ ભાવના નિરાશ્રવ થવા માટે છે, નિરાશ્રવ થવા માટે. એટલે આશ્રવ ભાવના આશ્રવ રહિત થવા માટે છે. અને નિરાશ્રવ કેવી રીતે થવાય છે? કે આ શુદ્ધ આત્માનો આશ્રય, હવે આશ્રય, આશ્રવ નહીં, હવે નિરાશ્રવ કેવી રીતે થવાય? કે આ શુદ્ધ આત્માનો આશ્રવ વગરનો આત્મા, એનો આશ્રય લેવાના ફળમાં જીવ નિરાશ્રવ થઈ જાય છે. જે શ્રીમદજી લખ્યું ને, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જ્યાં અંદરમાં અવલોકન કર્યું ને, તો કે છે કે આ મોહ રાગ દ્વેષ આદિ આ પાપાશ્રવ પુણ્યાશ્રવ વિલયને પ્રાપ્ત થઈ ગયા. આશ્રવનો ક્ષય કરવા માટે આશ્રમમાં કશું જ નથી કરવાનું. જે આપણે ગઈકાલે 73 ગાથાનો ભાવ જોયો હતો કે છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. અંદરમાં જે આ પોતાનો પરમ પવિત્ર એવો પરમેશ્વર તત્વ વિદ્યમાન છે, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું. એકદમ છેલ્લી પંક્તિ છે ને, કરે મોખ કા યતન નિરાશ્રવ, નિરાશ્રવ જ્ઞાની જન હોતે. આત્માનો આશ્રય લેવાના ફળમાં જીવ નિરાશ્રવ થઈ જાય છે, નિરાશ્રવ થઈ જાય, આશ્રવ વગરનો થઈ જાય છે. આશ્રવ વગરનો થઈ જાય છે એટલે કે ભગવાન બની જાય છે, પરમાત્મા બની જાય છે. કેમ? કેમ કે જિનેન્દ્ર પરમાત્માને આશ્રવ નથી હોતા. કોઈ કે 13મા ગુણસ્થાનમાં પેલી ઈરિયાપત આશ્રવ, એ નથી ગણતરીમાં લેવાનું. કાંઈ વેલ્યુ નથી એની, કશું નથી ગણતરીમાં. મૂળ તો જે સાંપ્રાયિક આશ્રવ, અને એમાં પણ સૌથી મોટો જે વધારેમાં વધારે તો મિથ્યા દર્શન છે, એ જ મોટું આશ્રવ તો એ જ છે પહેલું. એ આપણે આવશે હજુ સંવરમાં, એની ચર્ચા કરીશું એક પછી એક. અને મિથ્યાત્વ ગયું ને એટલે બસ મોટું કામ થઈ ગયું જીવનું. એટલે કે જે જ્ઞાન એટલે નિરાશ્રવ જ્ઞાની જન હોતે. સમ્યક દ્રષ્ટિ થઈ ગયો ને એટલે એક પ્રકારથી નિરાશ્રવ થઈ ગયું. સમ્યક દ્રષ્ટિ થયું એટલે નિરાશ્રવ થઈ ગયું. બાકી અવિરતિ પ્રમાદ કષાય ને યોગ એ મિથ્યા દર્શનની સામે, સમજાય ને, મિથ્યા દર્શન સિંધુ છે, સિંધુ છે, તો અવિરતિ પ્રમાદ કષાય ને યોગ એક બિંદુમાં પણ બિંદુ છે નાનું. બહુ મોટો એનો ઇસ્યુ છે જ નહીં. સૌથી વધારેમાં વધારે આ જે ખતરનાક વસ્તુ હોય તો આ આશ્રમમાં મિથ્યા દર્શન છે. અને સમય સારની શૈલી તો એ જ છે આખી. મિથ્યા દર્શન ગયું ને એટલે જ્ઞાની લખ્યું ગાડિયા નિરાશ્રવ, જ્ઞાની નિરાશ્રવ છે. અવિરતિ પ્રમાદ કષાય ને યોગ એ સંબંધના આશ્રવને પછી ગણતરીમાં જ નથી લેવામાં આવતા. લખ્યું ગણતરીમાં જ નથી લેવામાં. કેમ કે સમુદ્રમાં લખ્યું, સમુદ્રમાં બિંદુની શું ગણતરી, બિંદુની શું ગણતરી. એટલે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા એટલે નિરાશ્રવ થઈ ગયા. અને આવું સમ્યક દર્શન જીવ અત્યારે ઘરમાં રહીને પણ નિજ ઘરમાં જઈને કરી શકે છે. ઘરમાં સમજો, હા, ઘરમાં રહીને ઘરમાં જાય. અત્યારે તો ઘરમાં રહેલા છે ને, આ સોશિયલ ડિસ્ટન્સ કે આ કોરોનાના કારણે ઘરમાં રહીને ઘરમાં જાય. બીજું ઘર આવી ગયું. ઘરમાં રહીને ઘરમાં જાય
તો નિરાશ્રવ થઈ શકે છે, આશ્રમ વગરનો થઈ શકે છે. ઘરમાં રહીને ઘરમાં જવાનું છે બસ. આ બહારનું ઈટ અને પથ્થરનું ઘર છે એમાં ભલે વ્યવહારથી રહ્યું, પણ આ અંદરમાં ઘરમાં જવાનું છે. તો પ્રાપ્તની પ્રાપ્તિ થઈ જશે. પર્યાયની અંદર પણ તું રાગ દ્વેષ આશ્રવ વગરનો થઈ જઈશ, મળ વગરનો થઈ જઈશ, પર્યાયમાં પવિત્ર થઈ જઈશ. અને નહીં તો આ 57 પ્રકારના આશ્રવના દ્વાર બતાવ્યા છે. એમાં જે પંક્તિ વાંચી ને મેં, પન મિથ્યાત, મોટા રૂપમાં પહેલા કહું, પન મિથ્યાત. પન એટલે 5. છડાણામાં તમને ઘણી જગ્યાએ જોવા મળશે, બારહ વ્રત કે અતિચાર પન પન ન લગાવે. ચોથી ડાળમાં છેલ્લું પદ 15મા નંબરનું, બારહ વ્રત કે અતિચાર પન પન એટલે 5 અતિચાર, પન એટલે 5, બરાબર. એટલે છે પન મિથ્યાત, આપણે 57 ટોટલ મારી દઈએ ને, 57 કેવી રીતે, પન મિથ્યાત્વ એટલે મિથ્યાત્વના 5 પ્રકાર, બરાબર. અહીંયા મિથ્યાત્વમાં ગ્રહિતના લીધા છે, વિપરીત, એકાંત, વિનય, સંશય ને અજ્ઞાન, 5 પ્રકારનું મિથ્યાત્વ, બરાબર. પણ મિથ્યાત્વ, 5 પ્રકારનું મિથ્યાત્વ. પછી યોગ 15, 15 પ્રકારના યોગ. એટલે 15 યોગ કેવી રીતે, મન યોગ, વચન યોગ અને કાય યોગ. 3 યોગ છે, મન યોગ, વચન યોગ ને કાય યોગ. તો એ 3 માંથી 15 કેવી રીતે? પહેલા તો એક યોગ શબ્દ થઈ ગયો, યોગના 3 ભાગ કરીએ, મન યોગ, વચન યોગ ને કાય યોગ, 3 થઈ ગયા. હવે મન યોગના 4 ભેદ છે, મનોયોગના 4, વચન યોગના પણ 4, કુલ 15 છે. મન યોગના 4, વચન યોગના 4, એટલે 4 ને 4 8, 7 બાકી રહ્યા, એ કાય યોગના 7. એટલે જેમ મન વચન કાયના નિમિત્તે આત્માના પ્રદેશોમાં જે પરિસ્પંદન થાય છે એને યોગ કહેવાય. તો આત્માના પ્રદેશોનું કંપન તો એક જ પ્રકારનું છે, યોગ. કંપન તો કંપન છે, પણ એમાં મન નિમિત્ત હોય તો મનોયોગ, વચન નિમિત્ત હોય તો વચન યોગ, કાય નિમિત્ત હોય તો કાય યોગ. 3 થઈ ગયા. અને મન નિમિત્ત, એમાં મનમાં પણ એના 4 પ્રકાર છે, સત્ય, અસત્ય, ઉભય, અનુભય. એ બધામાં નથી જતા અત્યારે આપણે. તો મનમાં પણ કેવા પ્રકારનો, બરાબર છે કે વિચાર કેવા પ્રકારનો, એની સાથે રિલેટેડ. વચનમાં પણ એ પ્રમાણે એની સાથે રિલેટેડ. તો 4 ને 4 8, અને કાય યોગમાં 7 પ્રકાર, બરાબર. એવી રીતે 15 પ્રકારના યોગ થઈ ગયા. 5 મિથ્યાત્વ થઈ ગયું. કાલે પંક્તિ કહી હતી ને 5 પ્રકારના મિથ્યાત્વની, આલોચના પાઠમાં બોલીએ છીએ ને આપણે, વિપરીત, એકાંત, વિનય કે, સંશય, અજ્ઞાન, કુનય કે, વશ હોય ઘોર અગ કીને, અગ માને પાપ, વચતે નહીં જાત કહીને. તો 5 મિથ્યાત્વ, બરાબર. પછી 15 પ્રકારના યોગ થઈ ગયા, એટલે 15 ને 5 20, કુલ 57 છે, 20 થયા. પછી લખ્યું છે દ્વાદશ અવિરતિ જાનો, 12 પ્રકારની અવિરતિ છે, દ્વાદશ અવિરતિ. અત્યારે આપણે થોડું એટલા માટે સમજી રહ્યા છે, સાથે હવે સંવરની અંદર આપણે આની ચર્ચા પણ આવશે, એટલે અત્યારે પણ એક થોડુંક એનો એક બેઝ થઈ જાય. પછી જ્યારે સંવર તત્વ આવશે, સંવર ભાવના, એની અંદર આ સંવર થવાનો ક્રમ આવશે, એમાં પણ આ બધાનું આપણને ત્યાં અત્યારે આપણે થોડુંક અંદરમાં 2 શબ્દો કાને પડેલા હશે ને, તો એ સમજવામાં થોડું વધારે સરળ પણ થશે, બરાબર. જો દ્વાદશ એટલે 12, અવિરતિ એટલે 12 પ્રકારની અવિરતિ છે. એ 12 ને 2 માં બાયફર્કેશન કરી દે, 2 પ્રકારની, 2 માંથી પછી 12. એક જે કહેવાય ને પ્રાણી સંયમ, અને બીજો છે ઇન્દ્રિય સંયમ. પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ. તો પ્રાણી સંયમ 6 પ્રકારથી હોય, અને ઇન્દ્રિય સંયમ 6 પ્રકારથી હોય, એટલે 12 થઈ ગયા. પ્રાણી સંયમ 6 પ્રકારથી કેવી રીતે? તો 6 કેવી રીતે કે જો
જે ત્રસકાય અને સ્થાવરકાય એવા ભેદ કહે છે ને, ત્રસકાય અને સ્થાવરકાય, તો એમાં સ્થાવરકાયની અંદર પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, આ પાંચ સ્થાવર, બરાબર છે ને? પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, આ પાંચ સ્થાવર અને એક ત્રસકાય, બરાબર છે ને? એટલે ત્રસ અને સ્થાવર, એટલે આ સ્થાવરના પાંચ અને એક આ ત્રસનો એક ભેદ, એટલે 6 પ્રકારના જીવો, પ્રાણી, બરાબર ને? પ્રાણી, આ બધા જીવો છે ને, પૃથ્વીકાયના જીવ, અગ્નિકાયના જીવ, વનસ્પતિકાયના જીવ, જલકાયના જીવ, ત્રસ જીવમાં 2 ઇન્દ્રિયથી માંડીને બધા આવી ગયા. પછી આ એકેન્દ્રિયના પેલા બતાવ્યા, પૃથ્વીકાય જીવ, અગ્નિકાય જીવ, વનસ્પતિકાય જીવ, એ બતાવ્યા ને. અને 2 ઇન્દ્રિયથી ઉપર બધા ત્રસ, આપણે પણ ત્રસમાં, કીડી મકોડા બધા ત્રસમાં આવે, પતંગિયા ત્રસમાં આવે, બરાબર છે ને? ગાય ભેંસ બધા ત્રસમાં. તો આ પ્રમાણે આ ત્રસ જીવ અને સ્થાવર જીવ જે 6 કહ્યા, એમના પ્રત્યે પ્રાણી સંયમ ન હોવો, અવિરતિ થઈ ગઈ, અવિરતિ. અસંયમ, અવિરતિ, અસંયમ, તો એમના પ્રત્યે જે સંયમનો જે ભાવ જે હોવો જોઈએ, એટલે કે જે કહેવાય ને, જે પ્રકારે એવી જાતિના અસંયમના કારણે ત્યાં એમની જે હિંસા વગેરેનો જે દોષ લાગે ને, એ એ એને અવિરતિ કહેવામાં આવે છે. આ જે પ્રાણી સંયમનું ન પડાવવું, એ સંબંધની દયાનું ન પડાવવું, એ અસંયમ થઈ ગયો, અવિરતિ થઈ ગઈ, બરાબર? એટલે આ 6 પ્રકારના પ્રાણી પ્રત્યેનો સંયમનો અંદરમાં સહેજ ભાવ ન હોવો, બરાબર? અને પછી પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ, ઇન્દ્રિય સંયમ, તો ઇન્દ્રિય સંયમની અંદર પણ 6 પ્રકાર. 5 તો ઇન્દ્રિય છે, સ્પર્શન રસના ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણ ઇન્દ્રિય, બરાબર છે ને? આ 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન. તો આ જે અનિન્દ્રિય કહેવામાં છે, તદિન્દ્રિય અનિન્દ્રિય નિમિત્તમ તત્વા સૂત્રમાં સૂત્ર છે. તો આ 5 ઇન્દ્રિય અને મનના વિષયોની અંદર જે પ્રવૃત્તિ છે ને, 5 ઇન્દ્રિય અને મનના વિષયોની અંદર જે પ્રવૃત્તિ જોવામાં આવે છે, તો એ થઈ ગયો ઇન્દ્રિય સંબંધમાં સંયમનું પાલન ન થવું. 5 ઇન્દ્રિય અને મનના વિષયોમાં જે સંયમિત વૃત્તિ રહેવી જોઈએ, એ સંયમિત વૃત્તિ ન રહીને એ સંયમિત વૃત્તિ ન રહી, અસંયમ થઈ ગયો. એવી રીતે પેલા 6 કાયના જીવો ઉપર ત્યાં સંયમિત પ્રવૃત્તિ ન રહી અને ત્યાં પણ અસંયમનું પરિણામ થઈ જવા, એ 6 અને 6 12 પ્રકારની અવિરતિ, 12 પ્રકારની અવિરતિ, અસંયમ. તો એના કારણે પણ આ પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ સંબંધના અંદરમાં જે પોતાને ભાવ નથી અને એવી જાતિના વિકારી ભાવ છે, તો એનાથી પણ કર્મોનો આશ્રવ થાય છે. આ આપણે આશ્રવ ભાવનામાં 57 પ્રકારથી જે કર્મો આવે છે ને, એની ચર્ચા કરી રહ્યા છીએ. અને પછી વાત કરીને કે એ આશ્રવથી નિરાશ્રવ થવા માટે આશ્રવના સ્વરૂપનો વિચાર કરીએ છીએ. આ પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમનું જે પાલન નથી થતું, તો એનાથી જે જીવ બંધાય છે, તો પછી આપણે સંવર ભાવનામાં જોઈશું, જેમ જેમ મોક્ષ માર્ગમાં આગળ વધતો જાય છે ને, એ પછી એના જીવનમાં આ જે અવિરતિ હતી, એ અવિરતિ નીકળતી જશે. પહેલા મિથ્યા દર્શન નીકળી જશે, પછી આ પ્રાણી સંયમ ને ઇન્દ્રિય સંયમનું જે પાલન નહોતું થતું ને, એ નીકળી જશે. અને એ પ્રકારેના અંદરમાં સંયમના પરિણામ જોવામાં આવશે એના જીવનમાં, મોક્ષ માર્ગમાં આગળ વધશે ત્યાં સુધી. મોક્ષ માર્ગમાં આગળ વધશે એટલે જોવામાં આવશે, બરાબર? તો એ થઈ ગઈ 12. એટલે 5 અને પેલા 15, 20 ને આ 12, 32 થઈ ગયા, બરાબર? પછી કહે છે
पंचरु 20 कसाय मिले, पंचरु 20, पंचरु 20 કસાય મિલે, એટલે 20 વત્તા 5 એમ, પંચરુ 20 એટલે 20 અને 5 ને 25 કસાય મિલે, 25 પ્રકારની કસાય. તો આ 25 પ્રકારની કસાય કેવી રીતે કે આપણને ખ્યાલ પણ છે, પણ ઘણા નવા પણ જોડાયેલા છે ને, અને જૂનાને પણ થોડું વધારે દ્રઢ થઈ જશે. જે 25 પ્રકારની ચારિત્ર મોહનીય સાથે રિલેટેડ કસાય છે, 25 કસાય કેવી રીતે જરા સમજીએ. એક તો પહેલા આપણે સિમ્પલ કરી દઈએ ને, આપણને જે ખ્યાલ છે કે જે આપણે બોલીએ છીએ ને, 4 ચોકડી અને 9 નો કસાય, આવું બોલીએ છીએ આપણે, 4 ચોકડી અને 9 નો કસાય. થોડું સમજી લઈએ એને, બરાબર. 4 ચોકડી એટલે શું, બરાબર. 4 ચોકડી એટલે આ 1 2 3 4, 4 તો બોલ્યા, 1 2 3 4, 4 ચોકડી એટલે આ પહેલી ચોકડી, બીજી ચોકડી, ત્રીજી ચોકડી ને ચોથી ચોકડી, એટલે એકમાં 4 4 લેવાના, બરાબર છે ને. 4 ચોકડી એટલે પહેલું, હવે ક્રોધ માન માયા લોભ તો આપણને આવડે, ક્રોધ માન માયા લોભ એટલે આ એક ચોકડી, પછી આ બીજી ચોકડી, આ ત્રીજી, ચોથી, એટલે 4 ચોક 16 થઈ ગયા. આ જે 4 ચોકડીના નામ શું છે, તો આ આપણે કહીશું ક્રોધ માન માયા લોભ, તો કોમન રહેશે, ક્રોધ માન માયા લોભ. એટલે પહેલું આપણે બોલીશું અનંતાનુબંધી, પછી એના મિનિંગ પછી કરીશું આપણે, પણ આટલું પહેલા એક ખ્યાલ આવી જાય. તો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, બરાબર. પછી બીજું તમારે બોલવાનું છે, હવે સમજો, અપ્રત્યાખ્યાન. તો અપ્રત્યાખ્યાન પછી ક્રોધ માન માયા લોભ, બરાબર. પછી પ્રત્યાખ્યાન, તો પ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ, આ 3 ચોકડી થઈ ગઈ, 4 તારી 12. અને છેલ્લું સંજ્વલન, સંજ્વલન ક્રોધ માન માયા લોભ. થોડોક પ્રયત્ન કરશો, એક બે વખત તો ઈઝી થઈ જશે, અને શાસ્ત્રમાં વારંવાર આ બધા શબ્દોનો પ્રયોગ આવશે. જે અત્યારે આપણે જેટલા વિષયો ટચ કરીએ છીએ ને, બરાબર, એ રેગ્યુલર બધા સ્વાધ્યાયની અંદર આ બધા ગુરુદેવના પ્રવચનોમાં, વિદ્વાનોના પ્રવચનોની અંદર વારંવાર આ બધા જે જે કહેવાય ને, એક બધા સેન્ટેન્સ શબ્દ જે છે એ યુઝ થતા હોય છે, એને આપણે થોડું વધારે ફોકસ કરીએ છીએ, બરાબર. અને એવું અઘરું નથી, એક બે વાર સમજો તો સરળ થઈ જશે. તો પહેલા આપણે આ 25 ટોટલ કરવા છે આપણે, બરાબર છે ને, 25 કરીશું આપણે. જુઓ કે કેમ કે આ બધી છે ને ટર્મિનોલોજી સમજવી થોડી જરૂરી છે, નહીં તો પછી શું થાય, તો ખબર નહીં પડે ને, તો ગડબડ થઈ જશે પછી. એમ છે, હવે આપણે થોડું સમજીશું ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, ચારેયમાં ઘણો ફરક છે, એ પછી સમજીશું આપણે. જેમ કે 2000ની નોટ, 500ની નોટ, 2000ની નોટ, 500ની નોટ, 200ની નોટ ને 100ની નોટ, બરાબર છે કે નહીં. નાનું બાળક હોય ને એને બધું સરખું જ લાગે છે, નાના બાળકને તો કશી ખબર નથી પડતી એવી. પણ જે સમજદાર મોટા, તો એને 2000, 500, 200, 100 છે બધી કરન્સી, પણ બંનેનો બધાનો વેટેજ ખબર પડે છે ને. એમ આ છે તો બધી કસાય, આ અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાય ને સંજ્વલન કસાય છે, તો કસાય જેમ પેલી કરન્સી છે, પણ ફરક છે દરેકના વેટમાં. પેલાની 2000, પછી આનું આ. એવી રીતે આ જે 4 કસાય છે એમાં દરેકનું વજન અલગ અલગ છે, ભલે કસાય કહેવાય પણ ફરક છે. એટલે જે કહ્યું ને ફરી, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ, સંજ્વલન ક્રોધ માન માયા લોભ. આજે આપણે આટલું લઈશું, પછી નેક્સ્ટ જે આવશે ને સેશન વચ્ચે, જ્યારે એક બે દિવસ પછી, જ્યારે કાલે આવે, પરમદી જ્યારે આવે ત્યારે એ અનંતાનુબંધી એની સંધિ પાડીને, છૂટી પાડીને સમજીશું. અપ્રત્યાખ્યાનને છૂટું પાડીને, પ્રત્યાખ્યાન સંજ્વલન એ પછી સમજીશું. અત્યારે બધું એકદમ નથી લેતા, અત્યારે પેલું થોડું મોટા રૂપમાં આપણને ખ્યાલ આવી જાય, બરાબર. તો આ તો થઈ ગઈ, હવે ખ્યાલ આવી ગયો. 4 × 4 ચોકડી એટલે 4, અને આ 4 4 8 4 12 ને 4 16. આને થોડું સમજી લઈએ, થોડું. આ ક્રોધ માન માયા લોભ, 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 આ બધા ક્રોધ માન માયા લોભમાં એની જે ઇન્ટેન્સિટી છે,
એની તીવ્રતા જે છે ને, હા, એ દરેકની અંદર એની જે તારતમ્યતા ગુજરાતી ભાષામાં કહેવાય, તો દરેક એની જે કહેવાય ને એ વધઘટ એ જોવામાં આવે છે. એને એક એક્ઝામ્પલથી સમજીશું તો તમને થોડું વધારે સરળ પણ થઈ જશે. જુઓ કે આપણે આવું લઈ લઈએ કે જે આ કપડું હોય ને, કપડું, એમાં આપણી પાસે 4 કપડા છે, બરાબર? લાલ, પીળું, વાદળી અને લીલું. આપણે આવો રંગ લઈ લઈએ. લાલ, પીળું, વાદળી અને લીલું. આવા 4 રંગના કપડા છે આપણી પાસે, બરાબર ને? આ 4 રૂમાલ છે, સમજો. આવા લાલ, પીળો, વાદળી અને લીલું. લાલ, પીળું, વાદળી, 4 રૂમાલ. હવે પહેલા નંબરમાં જે લાલ, પીળું, વાદળી અને લીલું બતાવ્યું ને, એ એકદમ એકદમ શું કહેવાય ને, ઘાટા ડાર્ક, કે જે કહેવાય ને એકદમ એકદમ લાલ ચોળ. લાલ, પીળું, વાદળી ને લીલું, 4 કપડા એવા હતા, લાલ, પીળું, વાદળી ને લીલું. એને લઈ લો આપણે અનંત અનુબંધીમાં, લાલ, પીળું, વાદળી ને લીલું. પછી એ જે લાલ, પીળું ને વાદળી લીલું હતું ને, 100% લાલ, પીળું, વાદળી લાલ હતું, બરાબર? પછી એની અંદરથી 20% ઓછું કરો. ભાઈ કે આટલું બધું નહીં, જરાક થોડુંક, જરાક બહુ બહુ ભડક કલર છે, બહુ ભડક કલર છે, તો 20% લેસ કર્યું. એનો જે કલર નહીં હતું ને, ભડક હતું એની જગ્યાએ. તો કલર તો લાલ, પીળો, વાદળી ને લીલો જ રહ્યો. કલર તો લાલ, પીળો ને વાદળી લીલો જ, પણ જે પેલો ભડક હતો ને, એ ઓછો ભડક થયો. બરાબર છે કે નહીં? એટલે 20% ઓછું થયું. આ આપણે અપ્રત્યાખ્યાનને સમજી લો. પછી કે નહીં યાર, હજુ બી જરાક થોડુંક, જરાક જો કઈ, તો પછી 20% ઓછું કર્યું. કલર એ જ લાલ, પીળો, વાદળી, લીલો. તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન. પછી કે જો જો હજુ જરા હોય તો બતાવો, જો હજુ આમાં જ બતાવો, પણ જરાક હજુ થોડુંક, જરાક બતાવો તો ખરા. લાલ, પીળું, વાદળી, લીલું, પણ એ સંજ્વલન જાતિ વાળું. સમજાય છે ને? પહેલા, બીજા, ત્રીજા, ચોથા દરેકના કલર પૂછવામાં આવે તો તમે લાલ, પીળો, વાદળી, લીલું જ કહેશો. આ પણ લાલ, પીળો, વાદળી, લીલો, આ પણ લાલ, પીળો, વાદળી, લીલો, આ પણ લાલ, પીળો, વાદળી, લીલો. કલર તો એ જ કહીશું. છતાં પણ પહેલું, બીજું, ત્રીજું, ચોથા નંબરનું સ્ટેજ જે છે, એ ચારે જે સ્ટેજની અંદર એની જે કલરની ઇન્ટેન્સિટી જે છે ને, એ દરેકની રેન્જ અલગ અલગ પ્રકારની છે. એ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. બરાબર? એટલે 4 ચોક 16 થઈ ગયું, બરાબર? અને 9 નો કશાય છે, એટલે 25 થઈ ગઈ. 9 નો કશાય કેવી રીતે? 9 નો કશાય એટલે આ કશાય જેવી છે ને, એવા બળવાન નથી, બરાબર છે કે નહીં? એટલે એને નો કશાયમાં મૂક્યા છે. નો કશાયમાં આવશે હાસ્ય, આ હસવું, હાસ્ય, પછી રતિ, અરતિ. હાસ્ય, રતિ, અરતિ, પછી શોક, પછી ભય, પછી જુગુપ્સા, પછી સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. એટલે 9 થઈ જશે તમારે. 9 નો કશાય. મોક્ષ માર્ગ પ્રકાશકમાં તમે બીજો અધિકાર, ત્રીજા અધિકારમાં એ દરેકની થોડી ડિટેલ પણ આપેલી છે. એટલે તમારે વાંચવાનું પણ ખરું આ બધું, બરાબર? જો ખરેખર આજ સવારનું જે વ્યાખ્યાન હતું, એની અંદર શ્રોતાનું સ્વરૂપ વાળું પ્રકરણ હતું. મારે એના ઉપર મારે બોલવાનું હતું. શ્રોતાનું સ્વરૂપ બીજા અધિકારમાં, પહેલા અધિકારમાંથી મેં લીધું હતું. શ્રોતાનું સ્વરૂપ, ક્વોલિટી, શ્રોતાની ક્વોલિટી, ક્વોલિટી કેવી હોવી જોઈએ. એના માટે એક એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે બજારમાંથી અત્યારે જે કેરીની સિઝન છે ને, તો એની અંદર એકદમ સ્વીટ મીઠી કેરી આવે, બીજી ખાટી કેરી આવે, અને ત્રીજી કોવાયેલી કેરી પણ હોય. હવે તમે પેટમાં બધી મીઠી કેરી નાખી તો બરાબર એનું રિઝલ્ટ અંદર બરાબર છે. ખાટી કેરી નાખી તો એસિડિટી થઈ ગઈ, અને કોવાયેલી કેરી નાખી તો બીજા રોગોને આમંત્રણ આપ્યું, બરાબર ને? કેરી ત્રણેય છે તમે પેટમાં કેવી નાખી. એમ આપણી આ જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવાની ક્વોલિટી, શ્રોતા. અને એટલા માટે મને પૂછ્યું હતું કે તમે કીધું આપણે શ્રોતાનું સ્વરૂપ લઈશું. અને શ્રોતાનું સ્વરૂપ એટલે તમને, મને, બધાને લાગુ પડે. આ શ્રોતાનું સ્વરૂપ એટલે જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવાની ક્વોલિટી કેવી હોવી જોઈએ, ક્વોલિટી. અને તમે વાંચજો મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર શ્રોતાનું સ્વરૂપ, ગુણવત્તા.
બજારમાં બધી જગ્યાએ માણસ ક્વોલિટી જોવે છે, ક્વોલિટી. દરેક જગ્યાએ ક્વોલિટીની એક્સપેક્ટેશન રાખે છે. અને સ્વયં પોતાનામાં જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવાની ક્વોલિટી, તો બહારમાં લૌકિકમાં ક્વોલિટીનું તે એક્સપેક્ટેશન રાખે છે ને. તો અંદરમાં તારા ભાવોની ક્વોલિટી એટલે વિશુદ્ધતા, એ પણ એક શાંત ચિત્તથી આપણે વિચાર કરવો જોઈએ. આ તો જરાક સમજવી થોડી વાત. એક પ્રકારથી આપણે જે કહીએ છીએ ને કે ભાઈ અત્યારે આ બધું સારું થઈ ગયું ને ક્વોરન્ટાઇન થઈ ગયા, ઘરે પણ શિબિરનો લાભ મળે છે, બધું આપણે ના નથી પાડતા સર્વથા. પણ સમજજો, એક નિમિત્ત નૈમિતિક સંબંધ છે, કરતા કર્મ નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આપણે કેટલી વખતે કહીએ પણ છે, તમે ઘરમાં રહીને આપણે સાંભળીએ ને, છતાં એવું બનતું હોય કે બે કામ એ કરતા જઈએ, પેલું છોકરું એ રમાડતા જઈએ, બીજું એ કરતા જઈએ, પેલી વસ્તુ લેતા, અને પ્રવચન ચાલતું હોય સાંભળતા જઈએ, એટલે પેલું મૂકી દેજે, એટલે પેલું પાણીનો નળ જરા બરાબર બંધ કરજે ને પાછું સાંભળતા જઈએ. થોડાક બીજી રીતે તમને કહું, અનિયમિત નૈમિતિક સંબંધ સમજવાને એ પણ જીનવાણીમાં બતાવ્યા છે. કેવી રીતે છે કે તમે મંદિરમાં જીનવાણીનું શ્રવણ કરો, સ્વાધ્યાય ભવનમાં જીનવાણીનું શ્રવણ કરો, સ્વાધ્યાય ભવનમાં, તો તમે સમયસારની 265 ગાથા, હું જે કહું છું એનો આધાર છે 265. તમે, હું ગાથા નથી લેતો અત્યારે, તમે મંદિરે પહોંચી ગયા ને, અને સીધી ગુરુદેવ શ્રીનું પ્રવચન અથવા વિદ્વાનનું પ્રવચન, ભગવાનની પૂજા, તો એ મંદિરમાં બેઠા ને, એટલે એક પ્રકારથી તમે ઘરને ઘેર મૂકીને આવી ગયા. ઘરને ઘેર મૂકીને આવ્યા, ઘરનો પરિવારનો વિકલ્પ મૂકીને આવી ગયા, અને તમે એક માત્ર જીનવાણીના શ્રવણમાં તમે પૂરા લાગેલા છો પૂરા. એટલે ઘર થઈ ગયું ગૌણ, અને આ જીનવાણી સાંભળવાનું થઈ ગયું મુખ્ય. જ્યારે નથી કહેતા ભાઈ અમે ઘરે અમારે સ્વાધ્યાય સારું થાય છે, ઘરે સ્વાધ્યાય, પણ ઘરની અંદર પેલા મુખ્ય થશે ઘર, અને જીનવાણી થઈ જશે ગૌણ. મેં એટલા માટે ફરી કહું છું, આ કરતા કર્મ નથી કહેતો, પણ નિમિત્ત નૈમિતિક સંબંધની વાત કરું છું. અહીંયા ગાડી પેલા ઘરની સ્થાપના કરી અને પછી જીનવાણીનું શ્રવણ. જ્યારે પેલામાં ઘર થઈ ગયું ગૌણ, ઘર રહી ગયું ઘેર, અને જીનવાણી સાંભળવાની મુખ્યતા થઈ ગઈ. તો ખેર સમજો. એટલે અને સ્વયં દરેકે પોતે વિચાર કરશે ત્યારે ખ્યાલ પણ આવે છે આપણને ને, કે આપણને લાગે ખરું કે ભાઈ આપણે સારું, પણ એ બધા છે શુભ ભાવ, પણ શુભ ભાવની ક્વોલિટીમાં ફરક પડશે. શુભ ભાવની ક્વોલિટીમાં ફરક પડી જાય. આપણને એમ લાગે ખરું કે બરાબર સાંભળીએ છે, આ છે તે છે, મારે આખો દિવસ આમાં જાય છે, પણ એ શુભ ભાવ છે ને છીછરા. એ શુભ ભાવની અંદર પણ અંદરમાં એવી એક વિશુદ્ધતાનો જે પરિપાક થવો જોઈએ ને, એ એક થોડોક વિચાર માગી લેવી વાત છે એના સંબંધમાં જરા. જો એટલે જે એટલા માટે આપણે ક્યારેક કહીએ છીએ ને કે ભાઈ શાસ્ત્ર જ્યારે આપણે એટલા માટે લઈએ છીએ, છટાડા તરીકે લઈને બેસવું, મોક્ષમાં પ્રકાશક લઈને બેસવું, પેજ લખવા ખોલવું, નોટ બનાવવી લખવું, આ બધું શ્રોતાની ક્વોલિટીમાં આવે છે. ક્વોલિટીમાં આવે છે કે એટલે કહે છે જુઓ કે નવ નો કસાઈ થઈ ગઈ, પંચરુ 20 કસાય મિલે સબ 57 માનો. એટલે 5 મિથ્યાત્વ, પછી 15 યોગ થઈ ગયા, 15 ને 5 20, 12 પ્રકારની અવિરતિ એટલે 32, અને 25 પ્રકારની કષાય એટલે થઈ ગયા 57. આ પ્રકારે 57 પ્રકારના કર્મને આવવાના દ્વાર. એટલે જીનવાણીમાં અલગ અલગ પ્રકારથી કથનો જોવા મળશે. તમને થોડુંક સંક્ષિપ્તમાં કહેવાનો ભાવ હજુ, કે એક તો એમ જ આવે કે આશ્રવ દુઃખકાર ગણે, બસ ખાલી સિમ્પલ આશ્રવ શબ્દ મૂકી દો. ઓકે, બરાબર સમજો, ખાલી આશ્રવ શબ્દ મૂક્યો. કોઈ જગ્યાએ પાપ આશ્રવ ને પુણ્યાશ્રવ એવા બે શબ્દ આવે, બરાબર ને. પછી કોઈ જગ્યાએ આશ્રવ, તો આશ્રવના 4 ભેદ તમને જોવા મળે. સમયસારમાં આ શૈલી જોવા મળશે. મોક્ષમાં પ્રકાશકમાં 7મા અધિકારમાં ટોડરમાં જે લીધું છે આરતી સમજો. મિથ્યા દર્શન, પછી અવિરતિ,
મિથ્યા દર્શન, અવિરતિ, કષાય અને યોગ. પ્રમાદ નહીં જોવા મળે ઘણી જગ્યાએ. મિથ્યા દર્શન, અવિરતિ, કષાય અને યોગ. બરાબર છે ને. પ્રમાદ ક્યાં ગયું? તો કષાયમાં ગર્ભિત કરી દીધું. તત્વાળ સૂત્રમાં તમને 5 મળશે. મિથ્યા દર્શન, અવિરતિ, પછી પ્રમાદ, કષાય અને યોગ. આ જે પ્રમાદ અને કષાય હતા ને, તો આ પ્રમાદ ને કષાયમાં ગર્ભિત કરી. આ મિથ્યા દર્શન, અવિરતિ, પછી પ્રમાદ, કષાય અને યોગ. તો આ પ્રમાદને આમાં લઈ લો. એટલે મિથ્યા દર્શન, અવિરતિ, કષાય અને યોગ. આ શૈલી તમને જોવા મળશે. અને અહીંયા જે પ્રયોગ કર્યો છે ને, આ જે 4 બોલ્યા એમાં મિથ્યા દર્શન એ 5, અવિરતિ એ 12, અવિરતિ એ 12, પછી કષાય 25 અને યોગ 15. આવી રીતે. એટલે થોડુંક આપણે ક્યાં કેવી રીતે છે ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે 57 કેવી રીતે, તો આમાંથી આપણને મળી શકશે તમને જવાબ. આ કર્મોને આવવાના દ્વાર. અને એવી રીતે આપણે સંવર આવશે ને, સંવર, તો મંગતરાયજીએ સંવરમાં પણ 27 લીધા હશે. 27, 27, 57, બરાબર. ત્યાં એમને ये सब भाव 57 मिलकर 57. તો પેલા કર્મોને આવવાના દ્વાર 57 બતાવે ને, તો રોકવાના દ્વાર પણ 57 બતાવ્યા છે પંડિતજીએ, મંગતરાયજીએ. 57 એ વખતે એની ચર્ચા કરીશું આપણે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસય, જે ચારિત્ર, એના ભેદ પ્રભેદ ગણીશું આપણે. તો એ પણ 57 થઈ જશે સામે. આ તો આપણે થોડું રહી ગયું પણ પછી ફોન આવે ને કોઈના, તો પછી વાતચીત થાય તો કે આ થોડુંક લઈ લેજો જરાક. અને તમારે આ બધું મંગતરાયજીનું ને આ બધું તમારે રાખવાનું જોડે, બધું કહેતા તરત ખુલી જવું જોઈએ આપણે. બરાબર. એટલે અને જે પહેલી પંક્તિ મેં કહી ને, હા પછી ને, જ્યો જ્યો સરજલ આવત મોરી, જ્યો સરજલ આવત મોરી, બરાબર ને, ત્યાં આશ્રવ કર્મન કો. એટલે અહીંયા સરોવરનું જે જલ છે એ છિદ્રમાંથી આવે એમને દ્રષ્ટાંત પણ આપ્યું. અને આ પ્રમાણે જો હું ફરી વાંચું છું પાછળની 4 પંક્તિ. પન મિથ્યાત યોગ 15 દ્વાદશ વિરતિ જાનો, પંચરુબીસ કસાય મિલે સબ 57 માનો, મોહ ભાવિકી મમતા ટારે, પર પરિણતિ ખોતે, પર પરિણતિ ખોતે. આ બધા પર પરિણતિ છે. કરે મોખ કા યતન, કરે મોખ કા યતન નિરાશ્રવ, એને મોક્ષનો પ્રયત્ન. કરે મોખ કા યતન નિરાશ્રવ, જ્ઞાની જન હોતે. એક આ થઈ ગયું. અને બીજું આપણે જે જોઈ રહ્યા છે ભૂધરદાસજીનું, બરાબર છે કે નહીં, રાજા રાણા છત્રપતિ હાથીન કો અસવાર. તો ભૂધરદાસજીનો પણ જરાક એમની બાર ભાવનાનો પણ થોડો સ્વાદ લઈએ આપણે. જુઓ જરાક શું કહ્યું છે ત્યાં આગળ, સમજજો. બહુ સરસ છે પંક્તિ. આશ્રવ ભાવના. મોહ, પેલા તો આપણે જૂના, હવે તો બધા ભૂલી ગયા. હવે કોઈ બોલે છે મરણ પ્રસંગે. પહેલા તો મરણ પ્રસંગે જાય તો જેટલા આવે, રાજા રાણા છત્રપતિ હાથીન કો અસવાર, મરના સકો, જે ભલે ભાઈ જાંબુડી વાળા બેસું, પેલા શું કે જાંબુડી વાળાને બોલાઈ આવે, પછી ઉજેડિયા વાળાને પાછા બોલી આવે, પછી કે ક્યાંના આવ્યા છે, તો કે ભાઈ ફતેહપુર ના આવ્યા છે, કે પછી ક્યાંથી આવ્યા છે, તો કે રખિયાલ વાળાને બોલાવ. તો વારા પડતી બધા 10 બધા 8-10 ગામ વાળા આવે ને, તો કમસે કમ જેના ઘરે મરણ થયું એ તો 10 વખત એ બોલે રાજા રાણા છત્રપતિ. 10 વખત એ તો બોલે. પેલા ભલે 1 વખત બોલીને જાય, પણ પેલા તો 10 વખત બોલતા હતા ને. હવે તો ગઈ બધું. સમજાય છે કે નહીં? હવે કંઈ પણ કહીએ તો પડતીને મોબાઈલમાં ખોલી નાખશે. બસ મોબાઈલ ને બધું યાદ રાખવાનું. આ તો જીવ બની ગયો જડ, અને આ જડમાં બધું ડાઉનલોડ થઈ જાય. આ સીધું છડાળા તો આમાં ડાઉનલોડ થઈ જાય, મોબાઈલમાં છડાળા ડાઉનલોડ થઈ જાય, પીડીએફ કે જે કહેતા હોય, ફટ દઈને એમાં ડાઉનલોડ થઈ જાય. મોક્ષમાં પ્રકાશ એમાં ડાઉનલોડ થઈ જાય. સમજાય છે ને? મોબાઈલમાં જડમાં આખું મોક્ષમાં પ્રકાશક ડાઉનલોડ થઈ જાય. પણ આખો મનુષ્ય ભાવ પૂરો થવા આવ્યો છતાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ પૂછવામાં આવે કે અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદામાં, કયા જગ્યાએ લખ્યું છે, કયા અધિકારમાં આવે? મને શું છે કે યાદ નથી રહેતું શૈલેષભાઈ. સમજાય છે કે નહીં? કેવી માયાચારી કરે છે જીવ. પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વપરનું જ્ઞાન અવશ્ય જોઈએ. બોલો ક્યાં આવે છે, કયા અધિકારની અંદર? સાંભળ્યું છે ખરું, આવે તો છે, આવે તો છે, મેં સાંભળ્યું તો બુઆ, પણ ક્યાં આવે છે કશી ખબર નથી. હવે ઘરમાં ક્યાં કઈ વસ્તુ, ક્યાં શું, બીજું ત્રીજું
બધી ખબર હોય. હમ સ્વનો અંશ પરમાને પરનો અંશમાં સ્વમાં ન મેળવવો. ક્યાં આવે છે? કયા અધિકારની અંદર? કઈ જગ્યા આવે છે? સમ્યક દર્શનના 4 લક્ષણની ચર્ચા ક્યાં આવે છે? મોક્ષમાં પ્રકાશકમાં જ કહું છું, તો ગ્રંથનું નામ બોલીને કહું છું તમને. સમજાય છે કે નહીં? હા, આવે છે ખરું, બધું સાંભળ્યું છે, પ્રવચનોમાં બધું બહુ જ આવે છે. પ્રવચનમાં બધા દરેકના વિદ્વાનમાં આ બધું આવે તો છે. સમજાય છે કે નહીં? એ બતાવે છે આપણી, જે પેલા દાંત બધા નીકળી ગયા ને, પેલા બોખલો ના કહેવાય, એમ આપણી રુચિ ખોખલી રુચિ છે. ખોખલી ને ગુરુદેવના પ્રવચનમાં હમણાં ખૂબ આવ્યું ને, રુચિમાં આની જરૂરિયાત નથી લાગતી. વાત એ છે, રુચિમાં આની જરૂરિયાત નથી લાગતી. જો રુચિમાં આની જરૂરિયાત લાગે, અત્યારે ખોલતો નથી, બતાવીશ પછી કાલે શોધીને, અંડરલાઈન કરેલી છે મેં. રુચિમાં જરૂરિયાત લાગે ને, હા, તો આ બાજુ તને આમાં ઉપયોગ લાગે ને બધું અંદરમાં એ જાતિથી તું વણાયા વગર રહે નહીં. પણ આની જરૂરિયાત લાગતી નથી જીવને. આ તો કોરોનાનું સંકટ આવી પડ્યું છે, બધું માથે આવી પડ્યું છે ને, એટલે કે બીજા કડક શબ્દોમાં કહીએ ને તો એરે કે બેરે આમાં જોડાયેલો રહે છે. અને ખરા અર્થમાં રુચિ હોય ને ખુલી જાય માર્કેટ, અને ખરેખર તારે જરૂર છે કે નહીં એ તો તને ખબર પડી ગઈ હશે ને આટલા દિવસોમાં. હા, કે કેટલા રૂપિયા છે મેં વચ્ચે ગણી લીધા હશે ને. ખરેખર તને જો આ 2 મહિનામાં આ અંદરમાં, જેમ પેલી ઇન્દ્ર પ્રતિષ્ઠા વખતે, 7-8 દિવસ સુધી બધા વ્યસનોનો ત્યાગ કરાવવામાં આવે છે ઇન્દ્ર પ્રતિષ્ઠામાં. તો 8 દિવસમાં વ્યસન છૂટી જાય ને, તો ઘણાને આખી જિંદગી છૂટી જાય, એટલા માટે એવો પ્રતિષ્ઠામાં એવા નિયમ લેવડાવવામાં આવે છે 8 દિવસના. તો આ તો 8 દિવસ નહીં, આજે 80 દિવસ સમજો ને, જે કંઈ પણ સમથિંગ. હા, તો આટલા બધા દિવસ થઈ ગયા ને, તો તને અભ્યાસ થઈ ગયો ને, કે ખરેખર હવે તું કહે છે મારો આખો દિવસ આમાં જાય છે, આમાં જાય છે, તો પછી 2-4 દિવસ પછી લોકડાઉન ખુલે પછી પણ તારો દિવસ આમાં જાય, તો આપણે એવું કહી શકીએ કે રુચિમાં તને આની જરૂરિયાત લાગી છે. દરેકે અહીંયા વિચાર કરવો, રુચિમાં જરૂરિયાત લાગી છે કે નહીં. પણ આ તો કોરોનાએ, ગવર્મેન્ટે, બીજે ત્રીજે બધાએ ઘરમાં બાંધી રાખ્યા છે એટલે બંધાયેલો રહ્યો છે, એવું તો નથી ને. સમજાય છે કે નહીં? વિચાર કરવો જોઈએ. અને કેટલા એવા છે ને બિલકુલ જરૂર નથી, જેના છોકરાઓને જરૂર નથી, એને તો શું, એવા છે ને કેટલાય જીવ. અને કેટલાક એવા છે કે જેમને અમુક જરૂરિયાત લિમિટેડ છે, તો એ પ્રમાણે પોતાનું માનસ બનાવી શકે ને. ઘણી જગ્યાએ સમજો કે ભાઈ ઓલ્ટરનેટ ડે દુકાન ખોલવાનું નક્કી કર્યું, બરાબર છે ને, તો પછી ભલે ભલે પછી ગવર્મેન્ટ બધા દિવસ ખોલે, પણ હું ઓલ્ટરનેટ ડે ખોલીશ, દિવસમાં 4 કલાક જ ખુલ્લી રાખીશ, એવું તો તારાથી થઈ શકે ને. જો પોસિબલ, તારી જરૂરિયાત તારે પોતાને નક્કી કરવાની છે. અને જરૂરિયાતમાં પાછી હોય ને, પણ મારે ન્યુઝીલેન્ડ ને હોલેન્ડ ને એના માટે મારે પૈસા ભેગા કરવા પડે ને, એ જરૂરિયાતમાં ના આવે. સમજાય છે કે નહીં? બહુ, એટલે પહેલી વાત કન્ડિશન આ છે, રુચિમાં જરૂરિયાત લાગવી જોઈએ. અને રુચિમાંની જરૂરિયાત નથી લાગતી ને, તો ગુરુદેવના પ્રવચન, આપણે મરચાનો કીડો હોય ને, મરચાના કીડા, એ મરચામાં ઘર બનાવીને રહેશે. મરચાના આપણા બાચકા હોય ને, બાચકા, એમાં મરચાના રંગના જ કીડા હોય. હા, એમાં જ ઘર બનાવીને રહેશે. તો એ બધી બહારની જ તને રુચિ છે ને, તો એમાં જ ક્યાંક આવી રીતે પેલા ચોખાના બાચકામાં કે મરચાના બાચકામાં ક્યાંક કીડો બનીને જન્મ થઈ જશે તારો. કાં તો વિષ્ટામાં પેલો રાજા મરીને ગયો ને. અને આ બધી બિલકુલ 2 ને 2 4 જેવું સ્પષ્ટ વાત છે. આમાં કોઈની લાગવગ, ઇન્ફ્લુઅન્સ, મોટા સાહેબની ઓળખાણ કાંઈ કહેતા કશું છે નહીં. આ વાસ્તવિકતા છે. હા, અને કોઈને સારું લગાડવા માટે નથી કરવાનું, આ આત્મા અંદરમાં સારો છે એનો સ્વીકાર કરવા માટે. આ ભૂતરદાસજીની પંક્તિ જોઈને તરત જ એમ થાય, યાદ આવી ગયું. એ બધું ભૂલી ગયા, બધું કાંઈ નથી યાદ રાખતા, બધું કહીને આમાં ડાઉનલોડ કરી દેવાનું. ડાઉનલોડ કરી દેવાનું તો મને વિચાર આવે છે ને, ભક્તિ સ્તુતિ પણ આપણે તૈયાર નહીં, ડાઉનલોડ તો પછી ભગવાનની આગળ પણ મોબાઈલ આમ ધરી દેવાનું. મંદિરમાં જઈએ ને એટલે પ્રભુપતિ તપાવન મોબાઈલ બોલે, કેમ કે આપણને તો આવડતું નથી ને, મારે મોબાઈલમાં પછી બોલે, બધા આપણે સાંભળવાનું, કેમ કે આવું એ જોવામાં આવે છે ને. કે મંદિરની અંદર પણ મોબાઈલથી પેલી ગાથા સ્તુતિ વગેરે, પછી તારે બોલવાનું, તારે તો આમાં તો એ બોલ્યા કરશે. પછી આ ભાષા વર્ગણા, હિત મિત પ્રિય ઉપદેશ, મન યોગ, વચન યોગ, કાયોગ, બધું કહ્યું ને. હા, સમજાય છે કે નહીં? કેમ કે તારે સમજો, બોલી નથી શકતો, પણ એ બોલવાનું છે, તો અંદરમાં
એવા બોલાશે ક્યારે કે મારે કંઈક બોલવું છે તો અંદરમાં એવા ભાવ બનાવવા પડે ત્યારે અહીંથી વર્ડ નીકળશે ને. અહીંયા જે વચન નીકળે છે અંદરમાં ભાવ મારા છે ને. પણ હવે તું મંદિરમાં મોબાઈલ જ બોલશે, પછી કેટલાકને બોલતો હોય છે, મૂકી દીધી પૂજા, બરાબર છે કે નહીં? સાંજે મંદિરે દર્શન કરવા ગયો તો 12 ભાવના એમાંથી મૂકી દીધી, તો પછી 12 ભાવના બોલ્યા કરે. તારે બોલવાનું નથી, સમજજો. તારે તો બોલવાનું નથી એટલે બોલ્યા, તને આવડતું નથી એટલે બોલ્યા કરે. અને ભલે એકાદ બે ભાવનામાં શરૂઆતમાં ઉપયોગ રહે તારો, અને પછી ક્યાંય ચાલ્યો જાય, પછી ખબર પડે કેટલામાં આટલું પૂરું થઈ ગયું, આ પૂરું થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં? એટલે જે મેં પહેલા જ કહ્યું કે આ શ્રોતાની ક્વોલિટીની પણ મેં વાત કરી ને એટલા માટે કે આ જે જીનવાણીના એક એક શબ્દો જે છે, તો જે પહેલાના જમાનાની અંદર આ બધા પદ વગેરે જે તૈયાર કરતા હતા એની ઉપયોગિતા, તો આ વસ્તુ તરત જ તમને ખ્યાલ આવશે. જે લખી છે એક પંક્તિ કે આશ્રવ ભાવનામાં, મોહ નીંદ કે જોર જગવાસી ઘૂમે સદા, કર્મ ચોર ચહુ ઓર સર્વસ્વ લૂટે સુધી નહીં. શું કહેવા માગે છે અહીંયા એ સંબંધનો તમે 1 મિનિટ વિચાર કરશો તો ખ્યાલ આવશે. પેલું લખ્યું છે મોહ નીંદ કે જોર, બરાબર. હું પંક્તિ બોલું છું, તમારે વિચાર કરવાનો છે, કાલે આપણે એનો અર્થ કરીશું. આજે અર્થ નથી કરતા, આજે તમારો હોમવર્ક છે આ. તમે એ સંબંધમાં કેટલું ચિંતન કરી શકો છો. ફરી લીટી બોલું છું, તમે શોધી પણ કાઢજો અને તમારી નોટમાં બધું લખવાનું, બરાબર છે ને? જો મેં જે કહ્યું ને, બોલવા માટે પણ વિચાર કરવો પડે છે, એમ તમારે લખવું હશે ને તો પણ વિચાર કરીને લખાશે. એટલા માટે આ કાય યોગ કહ્યું ને, કાય યોગ, બોલવામાં પણ વચન યોગ, અને મન યોગ, મનમાં વિચાર કરવો પડશે. પણ તમારે લખવું જ નથી, બોલવું નથી, તો પછી મનમાં એવો વિચાર કરવાનો પણ પ્રશ્ન ના રહ્યો ને. એટલે લખવાને બોલવામાં તમારે મનનું સાથે જોડાણ થશે, એટલે લખવાનું, બરાબર. તો જો સાંભળજો, મોહ નીંદ કે જોર જગવાસી ઘૂમે સદા, કર્મ ચોર ચહુ ઓર સર્વસ્વ લૂટે સુધી નહીં. આનો અર્થ તમારે શોધવાનો છે. કાલે આપણે મળીશું. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है. बोली परम मंगलकारी भवताणी द्वादशांग वाणी माता नो जय हो.